નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજ સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં જન્માષ્ટમીએ અનોખી રીતે થશે ઉજવણી। પ્રથમવાર મહિલા મંડળ માટે બે વિશેષ મટકી બંધાશે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાંજ સમાચાર .live સુરત। દર્શક મિત્રો, સાંજ સમાચાર .live ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। મહારાષ્ટ્રમાં સૌથી ઊંચી હોય છે હાંડી, બરાબર। હાંડી ઉજવવાના તમે જન્માષ્ટમીના બીજા દિવસે ઉજવવાના કે આગળના દિવસે? જન્માષ્ટમીના બીજા દિવસે મુખ્યત્વે ગોકુળ, મથુરા અને મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે, બરાબર? જી, આખા દેશભરની વાત કરીએ જે લિંબાયત આવશે એ લોકો હવે પછી બીજું 1,25,000 અને ત્રીજું 1,01,000। નમસ્કાર। ગયા વર્ષથી આપણે ગોલ્ડન દહીં હંડીનું આયોજન લિંબાયત વિસ્તારમાં કરીએ છીએ। એમ આ વર્ષે પણ લિંબાયતમાં સંજયનગર ખાતે ગોલ્ડન દહીં હંડીનું આયોજન કરવામાં આવ્યું છે। એમ તો 26-27 વર્ષ પહેલાં એક મંડળથી શરૂ થયેલું તે આજે 120 ઉપર મંડળ સ્થાપિત થઈ ગયા છે સુરતમાં। પણ બધાએ પોતપોતાના વિસ્તારમાં મટકી લીધી હોય એટલે બધા લોકો લિંબાયત આવવાનું પોસિબલ નથી। પણ આપણે જેટલા લોકો આવા રેડી હતા એ લોકોના નામ લીધા છે, તો ટોટલ 22 મંડળ આ વખતે લિંબાયત ખાતે આવશે। એમાંથી 10 મંડળ જે ફક્ત સલામી આપવા આવશે, 10 મંડળ જે મટકી ફોડવા આવશે। એ મટકી ફોડવાનું આપણે ડ્રો પણ કર્યું છે કે કોણ પહેલી મટકી ફોડશે, કોણ બીજી, કોણ ત્રીજી, એવી રીતના ટોટલ 10 મંડળ છે। એ લોકો જે છોકરાઓનું ગ્રુપ છે, જે મંડળ છે, એ લોકોની મટકી ફોડવાની ઊંચાઈ જે આપણે 35 ફૂટ રાખી છે અને એનું ઇનામ પણ 1,51,000 આપણે નક્કી કર્યું છે। પણ આમાં પણ ચેલેન્જ હોય છે, એટલે જો અગર 35 ફૂટ મટકી નહીં ફોડાય તો આપણે એ 30 ફૂટ પર લઈ આવશું અને જેમ જેમ મટકી નીચે આવશે એમ એમ એની પ્રાઇસ પણ ઘટતી જશે। દર વખતે ડીજે, ઢોલનું આયોજન ત્યાં કરવામાં આવે છે। આ વખતે બહેનોનું ગ્રુપ પણ સુરતમાં બન્યું છે, તો આપણે 2 મટકી બહેનો માટે રાખી છે જેમની હાઇટ 20 ફૂટ રહેશે અને એમનું ઇનામ પણ 51,000 રહેશે, કારણ કે 2 દીકરીઓના મંડળ આવે છે, છોકરીઓના મંડળ આવે છે। સાંજે 5:30 વાગ્યાનો સમય છે જે 9 વાગ્યા સુધી ચાલશે। ગયા વર્ષે પણ 15,000 થી 20,000 લોકો ત્યાં જોવા માટે ઉપસ્થિત હતા। આ વખતે પણ મને લાગે છે કે 25,000 ઉપર લોકો ત્યાં ઉપસ્થિત રહેશે। છેલ્લા 26-27 વર્ષથી ભાગળ પર પણ દહીં હંડીનું કાર્યક્રમ થાય છે। એ લોકો પણ કેટલા ફૂટ હોય છે? તમારું કેટલું હોય છે ત્યાં? 30 ફૂટ। 30 ફૂટની મટકી ત્યાં પણ રાખવામાં આવે છે। એમ તો યુથ ફોર ગુજરાત તરફથી આ 4થું વર્ષ કહેવાય। કોવિડ પહેલાં 2 વર્ષ આપણે પીપલોદમાં કરેલું હતું, શારદાતન સ્કૂલ પાસે ગ્રાઉન્ડ પર। પછી આપણે લિંબાયતમાં આની શરૂઆત કરી છે। હું સૌ સુરતવાસીઓને કહીશ કે આપ આ મંડળોનું પ્રોત્સાહન વધારવા માટે આપ સૌ લિંબાયતમાં આવતી 27 ઓગસ્ટે સાંજે 5:30 વાગે સંજયનગર સર્કલે આવો, એ આપ સૌથી પ્રાર્થના છે। ખૂબ ખૂબ આભાર। છે એ ઘોડાદરાનું જ કમલાબા ગાર્ડન મહિલા મંડળ તેઓ દ્વારા બી મટકી ફોડવામાં આવશે। એટલે આ વર્ષે એક ભાગળ ખાતે મટકી ફોડ કાર્યક્રમ છે અને બીજું લિંબાયત ખાતે મટકી ફોડ કાર્યક્રમ છે। જિગ્નેશભાઈ અને જે આપણા પત્રકાર મિત્રોએ વાત કર્યા પ્રમાણે
કે બીજી જગ્યાએ મટકીનો કાર્યક્રમ કેમ નથી. તો આ વર્ષે જિજ્ઞેશભાઈ અમને કહ્યું કે ગણેશભાઈ એક આપણે અડાજણમાં પણ મટકી બાંધીએ, પરંતુ અમે આ વર્ષે મુલતવી રાખ્યું છે કે આ વર્ષે રવા દો, આપણે આ વર્ષે 2 જગ્યાએ કાર્યક્રમ કરીએ, પછી આવતા વર્ષે આપણે અડાજણ ખાતે પણ કાર્યક્રમ કરીશું. કેમ